નવસારી ફાસ્ટ ટ્રેનના સ્ટોપેજ માટે આગ્રહ કરતી હતી. વચ્ચે વચ્ચે અમુક ટ્રેનોના સ્ટોપેજ મળ્યા. નવસારીને અન્યાય થતો હતો કે સુરત 30 કિલોમીટર ત્યાં દરેક સ્ટોપેજ હોય એટલે અહીંયા સ્ટોપેજ મળતા નહોતા, પરંતુ આપણને આ વખતે વંદે ભારતનું સ્ટોપેજ મળ્યું છે. અને હવે જે પીએમ મિત્રા પાર્ક આકાર લઈ રહ્યું છે, જે વર્લ્ડ ક્લાસ પીએમ મિત્રા પાર્ક બનવા જઈ રહ્યું છે, કે જેમાં લગભગ 70,000 યુવાનોને જોબ મળશે, કામ મળશે. વંદે ભારત સહિતની અનેક ટ્રેનોનું સ્ટોપેજ એ આપણને મળવું અત્યંત આવશ્યક પણ છે. અને શ્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર માનીએ કે એમણે વંદે ભારતની ટ્રેનનું સ્ટોપેજ આપવા માટે સકારાત્મક વલણ અપનાવ્યું. અને પરમ દિવસે એક મિટિંગમાં મળ્યા હતા. એમને કહ્યું કે મારી પાસે 1-2 દિવસમાં ફાઇલ આવી જશે, હું સાઇન કરી દઈશ, એટલે આપણે ત્યાં સ્ટોપેજ પણ આવી જશે. પણ સાથે સાથે આપણે જે વલસાડ, વાપીથી સુરત સુધી નવસારી અને નવસારીના આજુબાજુના ગામના લોકો કે યુવાનો જે જોબ માટે જાય છે, એમને જે ટ્રેનોની આવશ્યકતા હતી, લોકલ ટ્રેનો, મેમુ ટ્રેનો, એના માટે પણ આપણે કહ્યું છે. આપણે એ સચિન કે ભેસ્તાન સુધી કે ઉધના સુધી એ ટ્રેનો આપે એ પ્રકારે 2 ટ્રેનોની માંગણી કરી છે. એના કારણે થોડી મુશ્કેલી છે, પરંતુ એમાંથી આપણે આગ્રહ કર્યો હતો કે યુવાનોને અપડાઉન માટે ખૂબ મુશ્કેલી છે, એટલા માટે આ ટ્રેન અત્યંત આવશ્યક છે.